Good morning, FIBCA students. Today we are going to start unit number 1 of web programming using PHP. Last lecture માં આપણે unit number 2 છે એને complete કરેલું. એટલે આજે આપણે unit number 1 theoretical aspect છે એને થોડો cover up કરી લઈએ. એટલે unit number 1 ની અંદર આપણે બે part છે એનું representation છે. First part ની અંદર થોડી definitions છે. ક્લાયન્ટ સાઇડ અને સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ કોને કહેવાય, થોડા પ્રોટોકોલ છે એનું રિપ્રેઝન્ટેશન છે. લગભગ આ બધા પ્રોટોકોલ છે આપણે ફર્સ્ટ સેમમાં ઓલરેડી લર્ન કરી ગયા છે, પણ સ્ટીલ એની ડેફિનેશન્સ પણ અહીંયા છે. પછી ત્રણ નવી ડેફિનેશન છે: વેબ હોસ્ટિંગ, વર્ચ્યુઅલ હોસ્ટિંગ અને મલ્ટી હોમિંગ, ડિસ્ટ્રીબ્યુટેડ વેબ સર્વર અને ડોક્યુમેન્ટ રૂટ. એટલે યુનિટ 1 નો ફર્સ્ટ પોર્શન છે, બરાબર, એને અત્યારે આપણે કવર અપ કરવાની ટ્રાય કરીએ. લેટર ઓન એનો સેકન્ડ પોર્શન, that is known as a JSON, JavaScript Object Notation. એટલે પછી આપણે આને પણ લેટર ઓન છે કવર અપ કરશું. એટલે આજે આપણે યુનિટ નંબર 1 છે એનો ઉપરનો પોર્શન છે ત્યાંથી સ્ટાર્ટ કરી છે. વોટ ઇઝ સ્ટેટિક વેબ પેજ અને વોટ ઇઝ ડાયનેમિક વેબ પેજ. ચાલો, ડેફિનેશન નંબર 1, વોટ ઇઝ સ્ટેટિક વેબ પેજ. એટલે ઓલરેડી આપણે HTML છે ની અંદર આ વસ્તુ છે ને લર્ન આઉટ કરી ગયા છે કે કોઈ પણ ટાઈમે તમે પ્રી ડિફાઇન કોડિંગ છે ને ડિફાઇન કરો અને યુઝર નું ઇન્ટરેક્શન છે એમાં 0 હોય એવા બધા પેજ છે ને આપણે સ્ટેટિક વેબ પેજ છે કહી શકીએ. A static web page is a page that is always the same on a web server unless someone changes the HTML code and upload the page to the server. એટલે HTML માં જે કોડિંગ આપણે કર્યું છે એ ફાઇલને તમે ફ્રીક્વન્ટલી જેટલી વાર રન કરશો તમને સેમ આઉટપુટ છે એ પ્રોવાઈડ કરશે. એટલે ઇન શોર્ટ કોઈ પણ વસ્તુ ડાયનેમિક નથી થાય અનલેસ તમે HTML ની ફાઇલમાં જઈને કોઈ ચેન્જીસ છે અપ્લાય કરો તો. એટલે HTML માં જનરલી આપણે જે કોડ ડેવલપ કરીએ છીએ મોટા ભાગે સ્ટેટિક હોય છે. The end user will always see the same thing. એટલે એન્ડ યુઝર છે ને ઓલવેઝ વેબસાઇટ છે એનું સ્ટેટિક પેજ જ દેખાશે કે આમાં આટલી જ વસ્તુ છે પોસિબલ થાય. એટલે ઇન શોર્ટ કોઈ પણ વસ્તુ ડાયનેમિક છે એનું રિપ્રેઝન્ટેશન નહીં આવે. એટલે એ વસ્તુને ડાયનેમિક કરવા માટે આપણે સેમ 1 ની અંદર જાવાસ્ક્રિપ્ટ છે એનું રિપ્રેઝન્ટેશન છે એને લર્ન આઉટ કર્યું હતું. Now let us check a second definition, that is known as the what is dynamic web page. A dynamic page is a page that uses some kind of server-side scripting language such as PHP or ASP. એટલે ડાયનેમિક વેબ પેજ કેવું છે કે જેમાં સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે એનો યુઝ થયો હોય. ફોર એક્ઝામ્પલ એમાંની એક તો અત્યારે આપણે લર્ન આઉટ કરીએ છીએ, that is known as a PHP personal home page or hypertext preprocessor, બરાબર. એના બે ફૂલ ફોર્મ છે, ઓર ASP, that is known as the active server pages. એટલે આ બેમાંથી કોઈ પણ લેંગ્વેજ આગળ આપણે ફર્ધર પણ જોશું. આના સિવાયની ઘણી બધી લેંગ્વેજ છે માર્કેટમાં, પણ મેક્સિમમ યુઝ આવતી હોય તો એવી આ બે લેંગ્વેજ છે. The page is dynamically created on a fly by the server based on user action. હવે યુઝર જે પ્રમાણે ઇન્ટરેક્શન કરે એ પ્રમાણે સર્વર એનું આઉટપુટ છે એ યુઝર છે ને પ્રોવાઈડ કરે. This kind of page is mostly used in a database driven site such as online store, forums and or membership sites. અત્યારે તમે જેટલું બધું ઓનલાઈન શોપિંગ ને બધી વસ્તુ કરો છે એમાં મોટા ભાગે આ જ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન હશે. ડેટાબેઝ ડ્રીવન નો મીનિંગ શું થયો કે તમે જે વસ્તુ છે એની ડિમાન્ડ કરો છો એના ડેટા છે એ સર્વરમાં સ્ટોર થાય. ફોર એક્ઝામ્પલ એમેઝોનમાં આપણે કોઈ ઓર્ડર છે ને પ્લેસ કરીએ છીએ તો એમેઝોન નું સર્વર શું કરશે, આપણો ઓર્ડર છે એ આપણા લોગિન ની અંદર સ્ટોર કરીને રાખશે. આ જે ડેટા જે જગ્યાએ સ્ટોર થાય છે ઇટ ઇઝ નોન એઝ એ ડેટાબેઝ. સિમ્પલ ફોર્મેટમાં તમે એને ટેબલ પણ કહી શકો કે બેકએન્ડમાં એક ટેબલ છે જેમાં બધા રેકોર્ડ છે એ સ્ટોર થાય છે. એટલે આજે તમે કઈ શોપિંગ કરી એ પણ બતાવશે, મહિના પહેલા પણ કરી હશે એ પણ બતાવશે. એટલે આ જેટલા ડેટા સ્ટોર થાય છે એ બધા ડેટાબેઝ છે એની અંદર થાય છે. અને ડેટાબેઝ એટલે બીજું કાંઈ નહીં, અંદર ઘણા બધા ટેબલ્સ છે એનું રિપ્રેઝન્ટેશન. Now let us learn difference between client side script and a server side script. એક આપણે ઓલરેડી ભણી ગયા છીએ, એક આપણે અત્યારે ભણવાના છીએ.
ક્લાયન્ટ સાઇડ છે ને ઓલરેડી આપણે લર્ન આઉટ કરી ગયા છીએ, ફોર એક્ઝામ્પલ જાવાસ્ક્રિપ્ટ, અને સર્વર સાઇડ છે ને અત્યારે આપણે લર્ન આઉટ કરીએ છીએ, ધેટ ઇઝ નોન એઝ એ PHP. એટલે ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટ છે એમાં જનરલી શું થાય, બધું રિપ્રેઝન્ટેશન ક્લાયન્ટ બાજુ થાય. એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ ડિફરન્સ છે ને ચેકઆઉટ કરતા જઈએ. ધ ક્લાયન્ટ સાઇડ એન્વાયરમેન્ટ used to run script is usually a browser. એટલે આપણે જાવાસ્ક્રિપ્ટ નો કોડ છે ને રન કરતા હતા ત્યારે આપણા બ્રાઉઝરમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન છે એ થતું હતું. સામે સર્વર સાઇડ છે એની અંદર શું છે, જો બંને આપણે એક એક ચેકઆઉટ કરતા જાય એટલે જેથી કરીને ડિફરન્સ છે એનો આઈડિયા આપણને આવે. એટલે ક્લાયન્ટ સાઇડમાં બધું વેલિડેશન છે એ ક્લાયન્ટ નું બ્રાઉઝર છે એ પોતે કરશે. હવે લેટ અસ ચેક સર્વર સાઇડ છે એની અંદર શું થાય છે. server side environment that runs a script language is a web server. હવે અહીંયા શું થાય, અહીંયા વેલિડેશન છે એ જે તે સાઇટ સાથે તમે કનેક્ટ છો એ સાઇટ છે એનું વેલિડેશન કરે. ફોર એક્ઝામ્પલ આપણે એમેઝોન છે અથવા ગૂગલમાં કે જીમેલમાં લોગિન કરીએ તો જીમેલમાં આપણે યુઝર નેમ પાસવર્ડ છે એને ઇનપુટ કરીએ છીએ તો એનું વેલિડેશન કોણ કરે છે, જીમેલ નું સર્વર કરે છે. એટલે ત્યાં આપણા બ્રાઉઝર છે એનો કોઈ રોલ નથી, આપણા બ્રાઉઝરે ખાલી ડેટા સેન્ડ કરવાનું કામ કરવાનું. જીમેલ નું સર્વર છે એ આપણું યુઝર નેમ અને પાસવર્ડ છે એને વેલિડેટ કરશે. હવે નેક્સ્ટ ક્લાયન્ટ સાઇડ ની અંદર જોઈએ, ધ પ્રોસેસિંગ ટેક્સ પ્લેસ ઓન એન્ડ યુઝર કમ્પ્યુટર. ઓબ્વિયસ છે કે બ્રાઉઝર છે એ આપણા કમ્પ્યુટર નું હોય એટલે બધું જ વેલિડેશન છે એ આપણા કમ્પ્યુટર ની અંદર ઇટસેલ્ફ થાય. હવે અહીંયા શું છે, જો a user request is fulfilled by running a script directly on a web server generated by HTML pages. This HTML is then sent to a client browser. એટલે અહીંયા શું થાય, ક્લાયન્ટ પોતાના કમ્પ્યુટર થ્રુ રિક્વેસ્ટ કરે પણ ડાયનેમિકલી આ રિક્વેસ્ટ છે સર્વર છે એની પાસે જાય. સર્વર આના બેઝ ઉપર કોઈ પેજ છે એને લોડ કરે અને એ પેજ છે ક્લાયન્ટના બ્રાઉઝર છે એની અંદર દેખાય. ટૂંકમાં અહીંયા બધું પ્રોસેસિંગ છે એ સર્વર સાઇડ છે એ થવાનું છે અને અહીંયા બધું પ્રોસેસિંગ છે, અહીંયા સોરી ક્લાયન્ટ સાઇડમાં બધું ક્લાયન્ટ સાઇડ, સર્વર સાઇડમાં બધું સર્વર સાઇડ. ક્લાયન્ટ નું કમ્પ્યુટર ખાલી બધી વસ્તુ છે ને જોશે જ અને ઇનપુટ લેશે અને આઉટપુટ છે એ સર્વર માંથી આવશે. ડિફરન્સ નંબર 3 લઈએ. The source code is transferred from a web server to a user computer over the internet and run directly in the browser. હવે આપણો સોર્સ કોડ છે એ વેબ સર્વર છે, યુઝરના કમ્પ્યુટરનું વેબ સર્વર છે એની હેલ્પથી ડેટા છે એ ટ્રાન્સફર થાય અને આપણા બ્રાઉઝર છે એની અંદર દેખાય. હવે અહીંયા શું છે, ઇટ ઇઝ યુઝ્યુઅલી યુઝ ટુ પ્રોવાઇડ ઇન્ટરેક્ટિવ વેબસાઇટ that interface database or other data store on a server. હવે બેમાં ડિફરન્સ છે, જો ઓલામાં આપણે જે HTML ની સાઇટ ને બધું વસ્તુ બનાવવાની છે અથવા જાવાસ્ક્રિપ્ટ નો કોડ રન કરવાના છે, ઇવન આપણે PHP ના ડેટા છે ને જનરેટ કરવાના છે, તો આ બધી વસ્તુ ક્લાયન્ટ સાઇડ થવાની છે. આ થોડું તમને ઇટરેશન છે એ દેખાશે કારણ કે અંદર તમે વેલિડેશન્સ ને બધું મૂકશો એટલે થોડું તમને ડાયનેમિક છે એ દેખાશે, પણ જનરલી બધા વેલિડેશન્સ છે બરાબર એ ક્લાયન્ટ સાઇડ થશે, સર્વર સાઇડ નહીં થાય. હવે નીચે જો ડિફરન્સમાં એવું છે કે સર્વર સાઇડ છે ઇટ યુઝ્યુઅલી યુઝ ટુ પ્રોવાઇડ ઇન્ટરેક્ટિવ વેબસાઇટ્સ that interface to database or other data store on a server. અને અહીંયા શું હોય છે, એક પ્રી ડિફાઇન્ડ ઇન્ટરેક્ટિવ બધી વેબસાઇટ્સ હોય છે કે જ્યાં તમે રિક્વેસ્ટ કરો એ પ્રમાણે તમને રિસ્પોન્સ છે મળે. એટલે હમણાં આપણે વાત કરી કે એમેઝોન છે એની અંદર તમે કોઈ ઓર્ડર છે એને પ્લેસ કરો છો બરાબર, તો એમેઝોન છે એ તમારા જૂના ઓર્ડર્સ પણ તમને બતાવશે એઝ વેલ એઝ તમે નવા ઓર્ડર જે પ્લેસ કરશો એને પણ પોતાના ડેટાબેઝમાં સ્ટોર કરશે અને લેટર ઓન તમારે એને જોવા હોય તો તમે જોઈ શકો. ઇવન તમારો ઓર્ડર છે ડિસ્પેચ થયા પછી ક્યાં પહોંચ્યો છે એને પણ તમારે ચેકઆઉટ કરવું હોય તો પણ તમે ચેકઆઉટ કરી શકો છો. The scripting language needs to be enabled on a client computer. હવે આ વસ્તુ આપણે જાવાસ્ક્રિપ્ટ છે એની અંદર ચેકઆઉટ કરી હતી કે જાવાસ્ક્રિપ્ટ નો કોડ જ્યારે આપણે રન કરીએ ને ત્યારે અલાઉડ બ્લોક કન્ટેન્ટ નામનો એક મેસેજ છે આપણને સ્ક્રીન ઉપર દેખાતો હતો અને જ્યારે આપણે યસ આપીએ ત્યારે જ આપણને જાવાસ્ક્રિપ્ટ નો કોડ છે રન કરીને બતાવતું હતું. Sometime if user is conscious of security risk, they may switch the scripting facility off. અને ઇવન જો તમારે વેલિડેશન્સ છે એને ન કરાવવા હોય
તો તમે ત્યાં એને ઓફ ઓપ્શન છે એટલે કે નો ઓપ્શન છે એ પણ આપી શકો. એટલે આ વસ્તુ આપણે જાવાસ્ક્રિપ્ટમાં જોઈ હતી. એનું વેલિડેશન જેટલી વાર આપણે કરાવીએ ને એટલી વાર બ્રાઉઝર આપણને નીચે એક મેસેજ બાર છે એની અંદર પૂછતું હતું, ડુ યુ વોન્ટ ટુ અલાવ એ બ્લોક કન્ટેન્ટ એક્ટિવેક્સ ઓર બ્લોક કન્ટેન્ટ આપણે ત્યારે યસ આપતા હતા એટલે આપણા વેલિડેશન છે એ થતા હતા. એટલે ઇન શોર્ટ બધું જ આપણા પીસી છે એની અંદર થતું હતું. This is a different from client-side scripting where scripts are run by viewing web browser, usually a JavaScript. અને અહીંયા શું છે, અહીંયા તો કઈ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે એનો યુઝ થયો છે એ તમે આઈડેન્ટિફાઈ નહીં કરી શકો. બધું જ સર્વર સાઇડ થશે. એટલે ત્યાં બેકએન્ડમાં કયો પ્રોગ્રામ ચાલે છે, ડેટાબેઝ ચાલે છે, એનું કોઈ રિપ્રેઝન્ટેશન છે એ આપણને ફિઝિકલી અહીંયા જોવા નહીં મળે. અને લાસ્ટ છે, when this is the case, a message usually pop-ups to alert the user when script is attempting to run. એટલે હમણાં જે આપણે વસ્તુની વાત કરી કે આપણે કોઈ પણ સ્ક્રિપ્ટ છે એને રન કરવાની ટ્રાય કરશું, તરત એક પોપઅપ મેસેજ છે એ સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે અને યુઝર જો માને તો યુઝર છે એ વસ્તુ છે ચેકઆઉટ કરી શકે તો રન કરી શકે, નો આપે તો રન ન થાય. The primary advantage of server side scripting is the ability to highly customize the response based on user requirement, access right or query into the data store. અને સામે એડવાન્ટેજ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ નો શું છે કે યુઝર જે પ્રમાણે રિક્વાયરમેન્ટ માંગે એટલે જે પ્રમાણેની રિક્વેસ્ટ કરે એ પ્રમાણેના ડેટા છે એને ડેટાબેઝ છે અને સર એની વેબસાઇટ છે એમાંથી ઇઝીલી મળી જાય. એટલે ક્લાયન્ટ સાઇડમાં ઇશ્યુ છે કે ક્લાયન્ટ સાઇડમાં તમે જે બનાવો ને એ તમને દેખાય. સામે સર્વર સાઇડ નો એડવાન્ટેજ એ છે કે કોઈ પણ વેબસાઇટ છે કે જેની સાથે તમે ડીલિંગ કરો છો એ વેબસાઇટ તમને તમે જે પ્રમાણેની રિક્વેસ્ટ કરશો એ પ્રમાણેના ડેટા છે એ પ્રોવાઈડ કરશે. એટલે આ બે ડિફરન્સ છે ને ખાસ તમારે યાદ રાખવાના છે. જનરલી 3 માર્કના ડિફરન્સ છે વધારે પૂછાય છે એટલે 3 ડિફરન્સ છે એને આપણે લખવાના આવશે. Now next question is list various server side scripting languages. હવે સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજીસ અત્યારે માર્કેટમાં કેટલી અવેલેબલ છે આમ આપણે ખાલી લિસ્ટ જ આપવાનું છે પણ અહીંયા થોડું આપણે ડિટેલ રિપ્રેઝન્ટેશન છે ને ચેકઆઉટ કરશું. સર્વર સાઇડ સ્ક્રિપ્ટ written in language such as a PHP that is known as a personal homepage or hypertext preprocessor, ASP.NET known as an active server pages, Java, Adobe Cold Fusion, Perl, Ruby, Go, Python, and server-side JavaScript are executed by the web server when the user requests a document. એટલે ઘણી બધી વેબસાઇટ્સ એવી છે જે આમાંથી અથવા આની પણ ઘણી બીજી હજી પણ અલગ અલગ લેંગ્વેજીસ છે એ માર્કેટમાં આવતી હશે એનો યુઝ કરીને સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ છે એનું રિપ્રેઝન્ટેશન છે કરે છે. પણ બેઝિકલી માર્કેટમાં જે ફેમિલિયર છે એમાંની આ બધું લિસ્ટિંગ છે એ આપણે પ્રોવાઈડ કર્યું છે. જેમ કે PHP છે, ASP.NET છે અને અત્યારે પાયથોન છે એ માર્કેટમાં હાઈલી ડિમાન્ડ ઉપર છે. એટલે આ બધી લેંગ્વેજીસ છે એ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે એમાં યુઝ થાય છે. હવે એના ઘણા બધા ફ્રેમવર્ક્સ પણ છે. The framework includes, જો આમાં એક નવી વસ્તુ આવે છે Node.js છે બરાબર, અત્યારે એનો પણ માર્કેટમાં ઘણો બધો યુઝ છે થાય છે. This script run on a web server and respond to a client request via HTTP to deliver dynamic and customized content to the user. એટલે આ બધી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ શું કરે, યુઝર જે પ્રમાણેની રિક્વેસ્ટ છે કરે એ પ્રમાણે સર્વરમાંથી રિસ્પોન્સ છે એ લઈ આવે અને યુઝરને એના કન્ટેન્ટ્સ છે એ વ્યૂ કરે. Server side scripting is required to access or store persistent data like user profile information. Persistent એટલે permanent એવા ડેટા કે જે યુઝર છે ની પ્રોફાઇલ ને બધી વસ્તુ છે એ બધી વસ્તુ તમને ડિફાઇન કરીને આપે. Whether that involves pulling data from a file server, database or mail server, it can all be done with a server side scripting language like PHP. એટલે આ બધા ડેટા છે એ ડેટાબેઝના સર્વરમાંથી લઈ આવે, મેઇલ સર્વરમાંથી લઈ આવે, ફાઇલ સર્વરમાંથી લઈ આવે, ક્યાંય પણથી લઈ આવે. પણ આ બધી વસ્તુ લઈ આવવા માટે તમારે કોઈ એક સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે એની રિક્વાયરમેન્ટ આવશે અને એમાંની એક લેંગ્વેજ છે ધેટ ઇઝ નોન એઝ એ PHP. એને અત્યારે આપણે કરન્ટલી
લર્ન આઉટ કરીએ છીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, આપણે અલગ અલગ વેબ સર્વર્સ કયા માર્કેટની અંદર અવેલેબલ છે એનું રિપ્રેઝન્ટેશન છે ને જોવાનું છે. ટિપિકલી બે વેબ સર્વર છે એ ફેમિલિયર છે માર્કેટમાં. નંબર 1 ઇઝ IIS, ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વર, એન્ડ નંબર 2 ઇઝ અપાચે વેબ સર્વર, જેને અત્યારે આપણે PHP ના પ્રોગ્રામ મોસ્ટલી આની અંદર અત્યારે રન કરીએ છીએ એટલે આ બંનેનું આપણે ઇન્ટ્રોડક્શન છે એનું રિપ્રેઝન્ટેશન છે એ આપવાનું છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે એને પણ ચેક કરતા જઈએ. Now let us start with Apache HTTP server. The Apache HTTP server is an open source web server application developed by Apache Software Foundation. જો ઓપન સોર્સ નો મીનિંગ શું છે કે કોઈ પણ વ્યક્તિ છે એ આને યુઝ કરી શકે, ડાઉનલોડ કરી શકે અને એની અંદર ફેરફાર પણ કરી શકે. ઓપન સોર્સ નો મીનિંગ શું છે કે સોફ્ટવેર ની સાથે એનો સોર્સ કોડ છે એ આવે છે, એટલે સોર્સ કોડમાં કોઈ યુઝર છે એની પાસે સફિશિયન્ટ નોલેજ હોય તો યુઝર આ સોર્સ કોડ ની અંદર ચેન્જીસ અપ્લાય કરીને એમાં કાંઈ પણ મોડિફિકેશન કરવું હોય તો કરી શકે. The server software is freely distributed. કોઈ પણ એને યુઝ કરી શકે, તમે ડાઉનલોડ કરો તમે પણ કોઈ બીજાને આપી શકો. And the open source license means user can edit the underlying code to tweak the performance and contribute to the future development of the program. એ લોકોએ ઓપન સોર્સ એટલે રાખ્યું છે કે કોઈ પણ એવો યુઝર હોય કે જે સોર્સ કોડ થી ઘણો બધો ફેમિલિયર છે અને એને આમાં પરફોર્મન્સ છે એ વધારવું છે તો એના માટે કાંઈ પણ કોડ એને એડ કરવો હોય તો એડ કરી શકે, જેથી કરીને ફ્યુચરમાં આનું પરફોર્મન્સ છે એ વધારે ઇમ્પ્રુવ થાય. એટલે આ વસ્તુને અત્યારે ઓપન સોર્સ છે એ રાખવામાં આવી છે. Although Apache will run on a pretty much any operating system, it is frequently used in a combination with Linux, which is also an open source. આમ અપાચે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે એની સાથે ચાલે છે. મોસ્ટલી આપણે તો વિન્ડોઝ OS છે એની સાથે ડીલિંગ છે કરતા હોઈએ છે, પણ અત્યારે જે ફ્રીલી માર્કેટમાં જે ઓપરેટિંગ સિસ્ટમ ફ્રીલી અવેલેબલ છે એનું નામ છે લિનક્સ, જે પણ ઓપન સોર્સ છે. કે લિનક્સ છે એનો તમે યુઝ કરશો તો લિનક્સ સાથે અપાચે છે એ ઇઝીલી ઇન્સ્ટોલ થઈ જશે. પણ વિન્ડોઝમાં એમાં ક્યાંય પણ કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ તમે યુઝ કરો તેમાં ક્યાંય ઇશ્યુઝ છે એ ક્રિએટ નથી થતા. These two combined with MySQL and PHP database and scripting language, એટલે સેન્ટેન્સમાં કંઈક છે, ઓકે કાંઈ વાંધો નહીં. એટલે અપાચે લિનક્સ અને અપાચે સર્વર છે એને તમે યુઝ કરો તો એની સાથે તમે MySQL અને PHP, બરાબર, એટલે PHP અને MySQL ડેટાબેઝ છે એનો યુઝ છે એ કરી શકો અને ઇઝીલી તમારા પ્રોગ્રામ છે એ ડિફાઇન કરી શકો. Now let us check Apache have several advantages. કયા એડવાન્ટેજ અપાચે છે એ આપણને પ્રોવાઈડ કરે છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરતા જઈએ. નંબર 1 છે લોઅર કોસ્ટ સિન્સ there are no software licensing fee. બરાબર, લોઅર કોસ્ટ આમ જો તો ફ્રી જ કહેવાય. તમારે સોફ્ટવેર છે ને ડાઉનલોડ કરવા માટે કોઈ પણ ટાઈપના પે આઉટ છે એ કરવા નથી પડતા, કોઈ પણ ટાઈપના પૈસા છે એ આપણને આપવાની જરૂર નથી. પ્રોગ્રામિંગ ફ્લેક્સિબિલિટી ડ્યુ ટુ ઓપન સોર્સ, અને ઓપન સોર્સ છે એટલે તમે ઇઝીલી પ્રોગ્રામ કરી શકો. એટલે ઇન શોર્ટ જે પ્રોગ્રામ છે તમે લિનક્સમાં કર્યા હોય એને તમે વિન્ડોઝમાં રન કરો ને તો પણ ચાલે. આ થોડીક ફ્લેક્સિબિલિટી છે. અને ઘણા બધા સોફ્ટવેર માર્કેટમાં એવા હોય છે કે તમે જ્યાં એને ડેવલપ કરો ને ત્યાં ચાલે, પછી આ બીજે ન ચાલે. એટલે અહીંયા થોડી ફ્લેક્સિબિલિટી પણ આપણને મળે છે. થર્ડ છે enhanced security. Since Apache was developed for a non-Microsoft operating system and the majority of malicious programs have traditionally been written to take advantage of vulnerabilities in Windows, Apache has always enjoyed a reputation as a more secure option than Microsoft IIS. હવે અપાચે નો યુઝ શેના માટે કર્યો તો ખાસ જો હમણાં આપણે આગળ વાત કરી કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે જે પણ ફ્રીવેર છે એની સાથે વધારે એનો યુઝ થાય છે.
એટલે સિક્યુરિટી છે એ વધારે પ્રોવાઈડ કરે છે. હવે માઇક્રોસોફ્ટ છે આના પછીની જે આપણે સર્વર છે ને ચેકઆઉટ કરવાનું છે, ઇટ ઇઝ નોન એઝ અ માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વર. હવે આ પ્યોરલી માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ છે ને એના જ માટે ડેવલપ કરેલું છે. એટલે ઘણા બધા એવા પ્રોગ્રામ હોય બરાબર કે જે IIS છે એનો યુઝ કરતા હોય તો શું થાય કે તમારો કોડ છે એ લીક થવાની ટ્રાય થાય, પણ અપાચે છે એનો તમે યુઝ કરશો તો ક્યારે આ વસ્તુ છે એ નહીં થાય. એટલે સામે અપાચેનો આ સૌથી મોટો એડવાન્ટેજ છે આપણી પાસે. Now let us learn Microsoft Internet Information Service. Microsoft IIS is the second most popular web server software. It consists of a series of services including FTP, that is known as a file transfer protocol, hypertext transfer protocol, simple mail transfer protocol, and other that enable a window machine to manage a website. અને માઇક્રોસોફ્ટની પ્રોડક્ટ છે IIS. હવે એની અંદર ઘણી બધી સર્વિસીસ છે, અથવા તમે એવું પણ કહી શકો કે ઘણા બધા પ્રોટોકોલ છે એનું એ રિપ્રેઝન્ટ કરીને બેઠું છે, જેથી કરીને તમારે કોઈ પણ વેબસાઇટ છે એની સાથે ડીલિંગ કરવું હોય તો બહુ ઇઝીલી તમે ડીલિંગ કરી શકો. The latest version also include various modules for security, filtering, caching, ASP.NET integration, compression, redirects, login and diagnostics. અને લેટેસ્ટ વર્ઝન છે એની અંદર તો ઘણી બધી વસ્તુ એ લોકો ઇન્ક્લુડ કરી છે, જેમ કે સિક્યોરિટી, જેમ ઉપર આપણે વાત કરી કે અપાચે જેવી સિક્યોરિટી છે IIS માંથી, એટલે એ લોકો એમાં ઇમ્પ્રુવમેન્ટ કરે છે. ફિલ્ટરિંગ, કઈ વસ્તુ કેવી રીતે ક્યાં રિપ્રેઝન્ટેશન કરવી, પછી ઇન્ટિગ્રેશન છે, કઈ વસ્તુને ક્યાં કમ્બાઈન કરી, કમ્પ્રેશન, એને ઓછું કરીને કેવી રીતે રિપ્રેઝન્ટ કરવું, રીડાયરેક્ટ, એક પેજમાંથી બીજા પેજમાં કેવી રીતે મોકલવા, કેટલી ઇન્ફોર્મેશન મોકલવી, આવી ઘણી બધી વસ્તુ છે એમાં એ લોકોએ ઇમ્પ્રુવમેન્ટ છે એ અપ્લાય કર્યું છે. Because IIS is provided for Windows system only, the choice to use IIS necessitates the choice of Windows server and therefore increases running cost. એટલે IIS છે એ વિન્ડોઝ વાળાએ ડેવલપ કર્યું છે, એટલે તમારે જો IIS છે એનો યુઝ કરવો હોય તો તમારી પાસે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ અથવા વિન્ડો સર્વર છે જોઈએ, જે તમારી રનિંગ કોસ્ટ છે એને ઇન્ક્રીઝ કરશે. કારણ કે આપણને બધાને ખબર છે કે કોઈ પણ વિન્ડોઝ છે એનું તમે લાયસન્સ વર્ઝન લ્યો તો આપણને ઘણું બધું કોસ્ટલી છે એ પડતું હોય છે. Windows is also prone to more malware attacks and has a reputation as a less secure server option. સામે વિન્ડોના ડ્રોબેક્સ પણ એવા છે કે એમાં માલવેર એટેક્સ છે વધારે થાય છે, એટલે સિક્યોરિટી એ આપણને ઓછી પ્રોવાઈડ કરે છે. Windows and IIS are supported by Microsoft, whereas Apache is supported by only user community. એટલે એવા યુઝર કે જે લોકોને ઘણી બધી વસ્તુ ફ્રી ની અંદર પ્રોવાઈડ કરી છે, એ લોકોની એક કમ્યુનિટી છે, એ લોકો અપાચેને સપોર્ટ કરે છે, જ્યારે IIS માત્ર ને માત્ર માઇક્રોસોફ્ટ દ્વારા જ સપોર્ટ કરવામાં આવે છે. Now let us check advantage. IIS support Microsoft.NET framework and ASPX script. IIS માં Microsoft.NET framework છે જે અત્યારે માર્કેટમાં ઘણું બધું ચાલે છે, એ અને ASPX script આ બંને અત્યારે માર્કેટમાં સારી ચાલે છે, એ બધું જ IIS છે એની અંદર સપોર્ટ થાય છે. આ વસ્તુ અપાચેમાં નથી થતી. Media pack modules are available to enable audio and video content streaming. એટલે IIS ની અંદર એક મીડિયા પેક મોડ્યુલ પણ એ લોકોએ મૂક્યું છે, જેથી તમે ઓડિયો અને વિડીયો છે એનું પણ તમે લાઈવ સ્ટ્રીમિંગ છે એને જોઈ શકો અથવા તમે કરી પણ શકો. IIS offers in-depth diagnostic tools such as fail request tracing, request monitoring and runtime data. અને એક આ વસ્તુ પણ વધારે એડવાન્ટેજ વાળી છે કે ઇન ડેપ્થ ડાયગ્નોસ્ટિક ટૂલ એટલે શું, એ ડિટેલ ની અંદર જોઈ શકે કે ક્યાં કઈ વસ્તુ છે એ અટકી છે. ફેલ રિક્વેસ્ટ ટ્રેસિંગ નો મીનિંગ શું, તો કે તમે કોઈ રિક્વેસ્ટ આપી છે ને એનો રિસ્પોન્સ નથી આવ્યો તો ક્યાં વસ્તુ એક્ઝેક્ટલી અટકી છે. પછી રિક્વેસ્ટ મોનિટરિંગ, બરાબર, યુઝરે કઈ રિક્વેસ્ટ છે કરી છે અને એના બેઝ ઉપર એનું બધું પ્રિફરેશન છે એ પણ એ ધ્યાન રાખે છે. એને રન ટાઈમ ડેટા, ક્યાંથી ડેટા ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, આ બધું જ મેનેજમેન્ટ છે એ IIS છે એ કરે છે. એટલે બંને સર્વર છે ને પોતાના એડવાન્ટેજ અને ડ્રોબેક્સ છે, ડિપેન્ડ્સ કે યુઝર છે એની રિક્વાયરમેન્ટ શું છે એ પ્રમાણે આ બંનેમાંથી કોઈ પણ સર્વર છે એનો યુઝ કરી શકે. જો તમે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ છે ને યુટિલાઇઝ કરો છો
બરાબર. તો IIS તો બાય ડિફોલ્ટ અંદર ઇન્સ્ટોલ આવશે જ, પણ વધારે તમારે અપાચે નાખવું હોય તો પણ તમે નાખી શકો છો. લેબમાં તમે PHP ના પ્રેક્ટિકલ્સ કર્યા છે ત્યારે તમે આ વસ્તુ છે ને ચેકઆઉટ કરી છે. એટલે માઇક્રોસોફ્ટ તો એટલે IIS બાય ડિફોલ્ટ આવે જ, પણ આપણે એની સાથે સાથે અપાચે પણ ઇન્સ્ટોલ કર્યું છે, જેથી કરીને PHP ના કોડ છે આપણે ઈઝી રીતે રન આઉટ કરી શકીએ. હવે આજના લેક્ચર પૂરતું આપણે અહીંયા સ્ટોપ આઉટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રોટોકોલ્સ અને બાકીની બધી વસ્તુ છે એને ડિટેલની અંદર ચેકઆઉટ કરશું. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ.